આજે ડિલિવરી સમયે સાચવેલા અમુક સેલ્સ તમારા બાળકનો ફ્યુચરમાં જીવ બચાવી શકે છે. શું આ વાત સાચી લાગે છે? ડિલિવરી બાદ અમ્બિલિકલ કોર્ડ એટલે કે નાળ, એમાંથી એક સ્પેશિયલાઇઝ્ડ સેલ્સ હોય સ્ટેમ સેલ્સ, એને સાચવી રાખવાનું એટલે કે સ્ટેમ સેલ પ્રિઝર્વેશનની એક ઓપ્શનલ ફેસિલિટી આપણી પાસે અવેલેબલ છે. હવે આ જે સ્ટેમ સેલ હોય છે એમાં એવી કેપેસિટી હોય છે જે બીજા અલગ અલગ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ સેલમાં કન્વર્ટ કરી શકે છે કે બીજા અલગ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ સેલ બનાવી શકે છે. આ સેલ્સને બહુ જ ઓછા ટેમ્પરેચર ઉપર એટલે -196 °C ટેમ્પરેચર પર સ્ટોર કરવામાં આવે છે વર્ષો સુધી, એટલે કે તમારા બાળકના લાઈફ ટાઈમ સુધી સ્ટોર કરી શકાય છે. અને અનેક પ્રકારના ડિઝીઝીસને ક્યોર કરવા માટે આપણે આ સેલ્સને યુઝ કરી શકીએ છીએ, જેમ કે લિમ્ફોમા, લ્યુકેમિયા એટલે એ પ્રકારના બ્લડ કેન્સર્સ, એના સિવાય થેલેસીમિયા, એપ્લાસ્ટિક અનિમિયા, અને એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસ અને સેરિબ્રલ પાલ્સીને બી ક્યોર કરવા માટે રિસર્ચ અવેલેબલ છે. ફાયદા શું છે? તો પોતાના જ બાળકના સેલ્સ હોવાથી પરફેક્ટ મેચ મળી રહે છે, ડોનર શોધવાની જરૂર નથી પડતી, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ વસ્તુ ઉપલબ્ધ થઈ શકે. સ્ટેમ સેલ બેન્કિંગ એક એવો મેડિકલ આધુનિક વિકલ્પ છે જેનાથી ભવિષ્યમાં અલગ અલગ પ્રકારના ડિઝીઝીસ ક્યોર થઈ શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ. આ માહિતી જો ઉપયોગી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં.